ઘરનું ઘર છીનવાઈ જવાનું દુઃખ, રાતોરાત પોતાના સપનાઓના મહેલરૂપી ઝૂંપડાઓ પણ તૂટી જવાનું દર્દ, જેના પર વીતે તેને જ ખબર રહેતી હોય છે। અમદાવાદના આકાશ નીચે ફરી એકવાર ગરીબોના સપના ધ્વસ્ત થયા છે। તંત્રનું બુલડોઝર ફર્યું અને પછી જે દ્રશ્યો સામે આવ્યા છે તે કાળજું કપાવી દે તેવા સર્જાયા છે। विधवा हूँ, मारा घर एक मकान तो जीव अमे बंगला काम कर छोकरा मोटा कर्या घर काम कर तो मकान पाड़ी जता रहे हमारी भणतर बगड़े छे। अमे क्या जईशु? आ गरीबोनी वेदना छे साहेब। आ पीड़ा कोण समझशे? पोताना माथा परथी छत छीनवाई जवानुं दुख कोण समझशे? महिलाओना आंसू रोकाता नथी। नाना बाळको, विधवा महिलाओ અને નિરાધાર વ્યક્તિઓ આજે બેઘર થઈ ગયા। અમદાવાદના આકાશ નીચે ફરી એકવાર ગરીબોના સપના ધ્વસ્ત થયા। રાતોરાત તેમના સપનાઓના મહેલરૂપી ઝૂંપડાઓ તોડી પડાયા। આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું, જેમાં સેંકડો પરિવારોનું આશરો પણ છીનવાઈ ગયો। અહીં માત્ર મકાન નથી તૂટ્યા, અહીં જીવનનો આધાર તૂટ્યો છે। અહીં ગરીબોનું સર્વસ્વ છીનવાયું છે। અહીં શિયાળાની કાતિલ ઠંડી, ઉનાળાના આકરા તાપ અને વરસાદથી રક્ષણ આપતી એકની એક છત છીનવાઈ ગઈ। कलेक्टरे कोर्पोरेशन में भी जाण करी है कि भाई आ लोकोने वैकल्पिक व्यवस्था आपी अने एमना मकानो तोड़वा, तो आ लोकोने हजी सुधी कोई वैकल्पिक व्यवस्था आपी नहीं। हवे सरकार एवुं कहे छे कि बेटी पढ़ाओ बेटी बचाओ, बराबर, तो आ बेटी तो बिचारी बेघर थई रही है। हवे आ सरकार शुं बोली रही है? हजी आ लोकोने कोने वैकल्पिक व्यवस्था आपी नहीं, मकानो तोड़वा मांड्या छे। અને જે 17,000 સ્ક્વેર ફીટ તોડવાનું છે એની જગ્યાએ 57,000 તોડી રહ્યા છે। विधवा हूँ, मारा घर एक मकान तो जीव अमे बंगला काम कर छोकरा मोटा कर्या घर काम कर 11 वर्ष थई गया। पप्पा ने एक्सिडेंट थावाने आ भले मकान सामे मकान तो दो ने मारे। તેઓ ચોંધાર આંસુએ રડી પડ્યા, પણ આંસુ લૂછનારા અહીં તો કોઈ નથી। તેઓ જવા તૈયાર છે। તેઓ વર્ષોથી જ્યાં રહેતા હતા તે ઘર છોડવા તૈયાર છે, પણ એક જ માંગ છે કે અમને રહેવા થોડી જગ્યા આપી દો। વગર કોઈ વૈકલ્પિક આશરાએ આ લોકોને ક્યાં ધકેલી દેવામાં આવ્યા છે? અમદાવાદનો કુબેરનગર વિસ્તાર, અહીંના ITI રોડ પર કમલ તળાવડી ખાતે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। સરદારનગરના બળિયાદેવનગર, ભરવાડવાસ, શિવશક્તિનગર અને શર્માજીની ચાલીમાં પણ દબાણો હટાવાયા। AMC અને પોલીસની ટીમે 150 જેટલા કાચા પાકા મકાનો પર બુલડોઝર ફેરવ્યું। આ આંસુઓની વચ્ચે એક નાનકડી દીકરી મનસ્વીની પીડા કાળજું કંપાવી દે તેવી છે। રડતા રડતા તેણે જણાવ્યું, હું છેલ્લા 1 મહિનાથી શાળાએ નથી ગઈ। મારે કલેક્ટર બનવું છે, પણ મારું ભણતર તો બગડી રહ્યું છે। તેના દાદા પેરાલાઇઝ છે। તેની માતાનું પણ હાલમાં જ ઓપરેશન થયું છે। જ્યારથી નોટિસ આવી ત્યારથી અમે ભણવા બી નથી ગયા અને અમારે ભણતરનું શું, મારે મોટું થઈને કલેક્ટર બનવાનું છે। ઘરની સામે ઘર આપો તો અમે મકાન ખાલી કરવા તૈયાર છીએ। આ તો મકાન પાડીને જતા રહ્યા, અમારી ભણતર બગડે છે। જ્યારથી નોટિસ આવી ત્યારથી મહિનાથી હું સ્કૂલે નથી ગઈ। મનસ્વી જેવી અનેક દીકરીઓ માટે હવે પુસ્તકો નહીં પણ તડકો અને ખુલ્લું આકાશ જ તેમનો વર્ગખંડ બની ગયો। હવે તેમનું બાળપણ અને શિક્ષણ બંને બુલડોઝર નીચે કચડાઈ ગયું। અધિકારીઓ પણ સ્વીકારે છે કે રજૂઆતો મળી હતી, પણ તેમ છતાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરી। નાની દીકરીનું ભણતર બગડી રહ્યું છે, તેની જવાબદારી કોણ લેશે? આ આંસુઓ જોનાર આજે કોઈ નથી। ગાંધીનગરમાં બેઠેલા નેતાઓ અને અધિકારીઓ શું માત્ર તમાશો જોતા રહેશે? મોટા મોટા બિલ્ડરો કરોડો રૂપિયાની ડીલ કરી નાખે, તેમાં કરોડો રૂપિયાના સેટિંગ પડી જાય, પરંતુ ગરીબોનું શું?
કેમ આ લોકોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વગર બેઘર કરી નખાયા? સવાલ એ છે કે જે ગરીબો પાસે પોતાનો અવાજ નથી, જેમના માથે છત નથી, તેમને ક્યાં સુધી ગરીબ રહેવાની સજા આપશો? વિરેન્દ્રસિંહ ભાટી, GSTV, અમદાવાદ.